સપ્તપદી, 7 પગલા સાથે. 7 steps together in a newly married life. With each and every step, the bride and the groom take an oath. એક એક પગલાની એક એક પ્રતિજ્ઞા. આપણે અહીંયા 4 ફેરા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવનના 4 પુરુષાર્થ. The main 4 achievements of the human life. પહેલો ફેરો ધર્મનો. ધર્મ means duties. દરેક જણાએ પોતપોતાની ફરજો પૂરી કરવાની હોય છે. પતિ પત્ની તરીકેની ફરજો અમે પૂરી નિભાવીશું. બીજો ફેરો લીધો અર્થ, મની, મેકિંગ મની ટુ રન ધ હાઉસ. ત્રીજો ફેરો કામ, ડિઝાયર્સ. ધર્મની મર્યાદામાં રહીને જે અમે અર્થ કમાવીશું એમાંથી અમારી ઈચ્છાઓ પૂરી કરીશું. ત્રીજો ફેરો કામ. અને ચોથો ફેરો છે મોક્ષ. વી વિલ રિયલાઇઝ ધ ગોડ વિધિન અવરસેલ્ફ. અને એના પછી આ 7 પ્રતિજ્ઞા છે. એક એક પગલે પહેલી પ્રતિજ્ઞા. સૌ પહેલી સોપારીને પગનો સ્પર્શ કરી, ચરણ સ્પર્શ કરી પહેલી પ્રતિજ્ઞા બંને જણા એવી લે છે કે સુખમાં કે દુઃખમાં હંમેશા આપણે સાથે જ રહીશું. Wherever you are, I'll be there with you forever, ever, ever. We are made for each other, right? કોઈ પણ સંજોગોમાં આપણે ક્યારેય એકબીજાનો સાથ નહીં છોડીએ. પહેલી પ્રતિજ્ઞા હંમેશા સાથ લેવાની છે. બીજી પ્રતિજ્ઞા, બીજું પગલું. The second step is taken for the family matter. એકબીજાને કહે છે તમારા પરિવારના વડીલોને હું માન સન્માન આપીશ. સરખી ઉંમર સાથે મિત્રતા ભર્યો વ્યવહાર અને બાળકો સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીશ. I will respect your elder family members. I will be the friend for the same age group and I will love the children of your family. It's a vice versa. Say I do. The third step, ત્રીજું પગલું વફાદારીનું છે. The third step is taken for the faithfulness. I will be faithful to you forever, ever, ever. હું હંમેશા તમને જ વફાદાર રહીશ. આ પ્રતિજ્ઞા કરે છે બંને જણા કે હવે કદાચ તમારાથી વધારે રૂડું રૂપાળું દેખાવડું મારી નજર સામે આવશે ને તોય મારો વિચાર બદલાશે નહીં. If I across the more beautiful or the more handsome in my life, my mind will not be changed at all. I will be faithful to you. હંમેશા વફાદાર રહીશ. એના પછી આગળનું પગલું છે બંને એકબીજાને કહે છે અમે તમારી એકબીજાની શારીરિક જરૂરિયાતને પૂરી કરવાનો પૂરતો પ્રયત્ન કરીશું. I will try my level best to fulfill your physical desire. And then after, એના પછીનું પગલું છે પરિવારને વધારવાનું. Expanding the family. ઈશ્વરે રચેલી આ સૃષ્ટિ, માનવ જાતિમાં આપણે જન્મ લીધો છે. આ માનવ જાતિને, પરિવારને આગળ વધારવા માટે આપણે ઉત્તમ અને સંસ્કારી સંતાનોને આ ધરતી ઉપર લાવીશું. The next step is taken for the financial matter. Now onwards, all the financial decisions will be taken by the both of the permissions. આર્થિક નિર્ણયો હંમેશા સાથે લઈને રહીશું. દીપ કુમાર, now onwards there will be the joint account. અહીંયા આગળ દીપ કુમાર એવું કે છે યાજ્ઞની દીકરીને કે હું તને ખુશ રાખી શકીશ એટલું તો કમાઈને લાવીશ. અને યાજ્ઞની દીકરી કહે છે કે તમે જે કાંઈ કમાઈને લાવશો એમાં જ હું ઘરના સંસારના વ્યવહાર પૂરા કરીશ. એવું કહેવાય કે હુ ઇઝ ધ સ્માર્ટ હસબન્ડ? વાઇફનો એક્સપેન્સિંગ પાવર હોય ને, ખર્ચ કરવાની તાકાત હોય ને, એના કરતા પણ વધારે કમાઈને લાવે. હી ઇઝ ધ સ્માર્ટ હસબન્ડ. એન્ડ હુ ઇઝ ધ સ્માર્ટ વાઇફ? આવો પણ શોધી નાખીએ ને, શી ઇઝ ધ સ્માર્ટ વાઇફ. ધ નેક્સ્ટ સ્ટેપ, બંને જણા કહે છે કે આપણે બંને આજે ભેગા થયા છીએ, આપણે ભેગા મળીને એવા કાર્યો કરીશું કે આપણા બંનેના પરિવારને આપણી ઉપર ગર્વ થાય. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોડિફાઈ કરેલી એક બીજી પ્રતિજ્ઞા છે અમે. અકોર્ડિંગ ટુ ટુડેઝ એરા, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા કરતા હું તને વધારે ટાઈમ આપીશ. આ સાથે આ બંને જણા લક્ષ્મી નારાયણ બન્યા છે. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી.